નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ નગર શેઠ અને રાજના પ્રધાન સાથેની ઘટના। જૂના કાળની આ વાત છે। એક દિવસ રાજા અને પ્રધાન વચ્ચે સંવાદ થયો। રાજા કહે, પ્રધાનજી હુકમ, મને બહુ દાડાથી એક વિચાર મૂંઝવ્યા કરે છે। મને અરે ઘણી માથાફોડ કરી પણ એનો ઉકેલ જડતો નથી। તમે તો રાજના પ્રધાન છો, વળી હોશિયાર છો, બુદ્ધિ ચાતુરીમાં નિપુણ છો, તમને એનો ઉકેલ કદાચ જડે, પણ બાપુ કાંઈક માંડીને વાત કરો તો એનો મેળ ઉતરે ને। પ્રધાનજી, મને ઘણી વખત એવો વિચાર આવે છે કે બુદ્ધિવાળો પુરુષ વધુ કામ કરતો હશે કે નાનાવાળો। મને મગજમાં એની કોઈ ઘેડ બેહતી નથી। બાપુ, આ દુનિયામાં બુદ્ધિ જે કામ કરે છે એવું કામ નાણુંય કરતું નથી। બુદ્ધિવાળું પુરુષ નાણાવાળા પુરુષને આંટી જાય। આ સાંભળીને રાજાની ભ્રકુટી તીરની જેમ સડપ લેતી તણાઈ ગઈ। સાવ ખોટી વાત છે। આ દુનિયામાં નગદ નાણું જે કામ કરે એ કામ કરવામાં બુદ્ધિ બહેર મારી જાય છે। પ્રધાને બે હાથ જોડીને કહ્યું, બાપુ માફ કરજો, હું આપની વાત અરે સંમત થતો નથી। બુદ્ધિ આગળ વાસીદું વાળે ને લક્ષ્મી પાણી ભરે હો। તો પ્રધાનજી, મને એ વાત સાબિતી કરી બતાવો। કાલ સાંજે ઠાકર મહારાજની આરતીનું ટાણું થાય એ મોર તમે ચિતવેલો બુદ્ધિવાળો પુરુષ હાજર કરો। હું નાણાવાળો પુરુષ ગોતીને હાજર કરું છું। બેયને આપણે પરમ દિવસે સવારે દિલ્હી પરીક્ષા માટે મોકલવા છે। રાજાની આ વાત સાંભળીને પ્રધાનની મતિ મૂંઝાઈ ગઈ। એ મનોમન બબડ્યા, હું અહીં આવીને ભાલીએ ભરાણો, મારી બેટી ભારે થઈ ગઈ। હું બુદ્ધિવાળો પુરુષ ગોતવા ક્યાં જઈશ? જીને તીને ગોતી લાવીશ એ વળી દિલ્હી લગન જવા સાબદો થાય કે ન થાય। આ તો રાજા વાજાને વાંદર્યા। આ મનમાં ગળમથલ કરતા કરતા પ્રધાનજી ભારે પગલે ઘરના ઓરડામાં દાખલ થયા। બાપના મોઢા પર ચિંતાની રીંછડિયું રમતી ભાળીને 16 વર્ષ ઉતરીને 17મું બેહવામાં છે એવો પ્રધાનનો પુત્ર બુદ્ધિલાલ બોલ્યો, બાપુ કોનો કહો, પણ આજ તમે કંઈક ઊંડા વિચારમાં ડૂબેલા છો। તમારે માથે કંઈક આફત આવી જઈ લાગે છે। દરબારમાંથી રોજ હસતા હસતા ઘેર આવો છો અને આજ આવા કેડે તમારું મોઢું પરસેવે રેબઝેબ થઈ ગયું છે। જે કંઈક હોય એ મને કહો તો જ હા, નકર ના। 18 વર્ષના જુવાન વછેરા જેવા ઉગીને ઊભા થતા દીકરાને હઠે ભરાયેલો જોઈને પ્રધાને કીધું, બેટા આજ રાજા હારે સંવાદ થયો। રાજા કહે, નાણાવાળો પુરુષ ચડે। મેં કીધું, બુદ્ધિવાળો પુરુષ નાણાવાળાને વટે। બાપુ, એમાં તમે શું ખોટું કીધું? તમારી વાત 16 આનીને ઉપર 2 વાત સાચી છે। દીકરા, મારી વાત એટલેથી પતી નથી। રાજાએ કાલ સાંજ સુધીમાં એવો બુદ્ધિવાળો પુરુષ કચેરીમાં હાજર કરવાનો હુકમ કર્યો છે। રાજા નાણાવાળો પુરુષ લાવશે, પછી બેયને પરીક્ષા કરવા માટે દિલ્હી મોકલવાનો ઠરાવ થયો છે। હું બુદ્ધિવાળો પુરુષ લાવું ક્યાંથી? મોળો પતળો માણા લાવું ને હારી જાય તોય દખના દાડા છે। નહીં લાવું તોય દખના દાડા। મારે તો આગળ કૂવો અને વાહે વાઘ પડ્યો છે એવી હાલત છે। બાપુ, એમાં મતીને મૂંઝેવે નહીં હાલે। રાજા આગળ હું હાજર થઈશ। રાજા મનને એમને ગમે એવો નાણાવાળો પુરુષ ગોતી લાવતા એ હું તમારો દીકરો છું, મારું નામ એ બુદ્ધિલાલ જ છે ને, નામ એવા કામ કરી બતાવીશ। શાબાશ દીકરા, એમ કહીને પ્રધાને પોતાના દીકરાને છાતી સરસો છાંપ્યો। પછી માથેથી ચિંતા ખંખેરી નાખીને બે બાપ દીકરાએ હેત પ્રીતિ રંગત બાજટ માથે મૂકેલા રૂપાના ખૂમચામાં વાળું કર્યા। રાત ભાગી માથે પગ લઈને બરાબર બીજે દિવસે સાંજે ઝાલર ટાણે પ્રધાનજી પોતાના પન્નીના પુત્ર બુદ્ધિલાલને લઈને રાજાની કચેરીમાં હાજર થયા। રાજાએ ગામના નગરશેઠ હીરાચંદના દીકરા સોમચંદને કચેરીમાં તેડી મંગાવ્યો ને કીધું, સોમચંદ શેઠ, તમારે પ્રધાનના દીકરા બુદ્ધિલાલ હારે દિલ્હી જવાનું છે। ભલે બાપુ, એથી રૂડું બીજું શું? આપ જે કામ ચીંધજો એ ભલી પેર પાર પાડીને બેય પાછા આવશું। રાજા કહે, બહુ જાજુ કામ નથી। હું આપું એ બીડો લઈને તમારે દિલ્હીના બાદશાહ આગળ હાજર થવાનું છે ને બાદશાહને હાથો હાથ બીડો હાલવાનો છે। નમળી નારીના માથેથી ઓઢણું સરી જાય ને રૂપાળું ગોરું ગોરું મોઢું દેખાઈ જાય એમ પૂર્વમાં કેસરિયા રંગના સૂરજે કિલકિલાટી કરી। અછોડા વાદી ચડ્યો ત્યારે બુદ્ધિલાલ અને સોમચંદ શેઠ રાજાનો બંધ બીડો લઈને દિલ્હીના બાદશાહ પાસે જવા નીકળ્યા।
એક પછી એક ગામ, ડુંગરા, ગાળીઓ, નદીઓ ને એડાબેડી ઝાડીઓ વટાવતા બે વયા જાય છે. જતા જતા માર્ગ માથે મોટું શહેર આવ્યું. બે ભૂખ્યા ડાં જેવા થયેલા એટલે નાસ્તો કરવાનો વિચાર કરવા લાગ્યા. એવામાં સુનલા વાળી બે દાડમ વેચવા નીકળી. સોમચંદ શેઠે દાડમ તોડાવ્યા ને પૈસા આપ્યા. શેઠે તો કોઈ દી ભૂખ વેઠેલી નહીં, એટલે એમને તો પેટમાં ગલુડિયા બોલતા હતા. સોમચંદે સડપ લેતું દાડમ ભાંગ્યું. ત્યાં તો બુદ્ધિલાલ એનો હાથ જાલીને રોક્યો ને પૂછ્યું, શેઠ, આ દાડમમાં એ કેટલા દાણા હશે? આ સાંભળીને સોમચંદ શેઠે કહ્યું કે આ ભર્યા નાળિયેરીની ભેય આપણને શું ખબર પડે? તને ખબર પડતી હોય તો તું કે ને. હાચું પડે તો મોઢે માગ્યું ઇનામ આલું. ત્યારે ચમકમાંથી તીખારા જરતા હોય એમ બુદ્ધિલાલે ખડખડ ખડખડ હસીને કહ્યું કે દાડમ ભાંગીને ગણી લો. એની માલિકો બરોબર 878 દાણા છે. એમાં એક વધે નહીં ને એક દાણો ઘટે નહીં. સોમચંદ શેઠે હર્ષમાં આવીને કહ્યું, તારી વાત હાસી પડે તો 1000 રૂપિયા આલું. પછી સોમચંદે પંડે દાડમ તોડીને દાણા ગણી જોયા. અદલો અદલ 878 દાણા મયથી નીકળ્યા. એટલે લક્ષાધિપતિ સોમચંદ શેઠે બુદ્ધિલાલને 1000 રૂપિયા રોકડા ગણી આલ્યા. ત્યાંથી બે જણા પાછા ચાલી નીકળ્યા. ચાલતા ચાલતા એક નગરમાં આવી પહોંચ્યા. નગરમાં હાલ્યા જાય છે એમાં રાજાને ગોરસ જમાડવા એક ભરવાડ માથે ગોરોહડું લઈને નીકળી. ભગવાનને કરવું ને સોમચંદને ઠેસ આવી. ઠેસ વાગતા ઈ ભૂ દેતો આંકને પડ્યો ભરવાડ ઉપર. ભરવાડના માથેથી દહીંનું ગોરહડું ભસ લેતું બુદ્ધિલાલના માથા પર પડ્યું. ત્યાં ભરવાડ તાડુકી, મારા રોયા, આંધળા મુવા છો? નથી ભાવતા? હવે હું રાજાને શું ખવડાવીશ? ભરવાડે તો ઉપડતા પગે જમાદાર કને જઈને ફરિયાદ કરી. ખડડોબ ખડડોબ કરતા જમાદારે બેયને જાલીને જેલમાં ધકેલી દીધા. ત્યારે ગોળામાં જેમ એરું પુરાઈ ગયો હોય ને, બારો નીકળવા ફાંફા મારે એમ સોમચંદ શેઠ આકુળ વ્યાકુળ થઈ ગયા. એ બહાવરો બનીને બુદ્ધિલાલને કહેવા લાગ્યો, બુદ્ધિલાલ, આમાંથી છૂટવાની બારી ગોતો, નહીં તો આ જેલમાં જ બે હળીને મરી જઈશું. મારી તો બુદ્ધિ જ કામ કરતી નથી. તારી બુદ્ધિ પોગે ને આમાંથી ભલો થઈને છોડાય તો બીજા 1000 રૂપિયા ગણી દો. નહીં કાકા તો કહે, હા, 1000 રૂપિયાનો ઠરાવ કર્યો. એટલે બુદ્ધિલાલે જેલ આગળ ચોકી ભરતા પોલીસને અડતો બકોરીને કહ્યું, જમાદાર સાહેબ, અમને તમારો રાજા ફાંસીએ ચડાવે તોય ભલે ને શૂળીએ ચડાવે તોય ભલે. અમારે એમની આગળ કેટલીક હરૂબરૂ એટલે રૂબરૂ વાત કરવી છે, તો અમને એમની પાસે લઈ જાઓ. બીજે દી રાજાથી જમાદારા બેયને કચેરીમાં હાજર કર્યા. ત્યારે બુદ્ધિલાલે બે હાથ જોડીને રાજાને કહ્યું, બાપુ, ભરવાડ આપને ગોરસ જમાડવા માથે ગોરહડું લઈને આવતી હતી. એ અમે જાણીને ફોડી નાખ્યું હતું. એ વાત પહેલા કીધી હોત તો આપને ગળે ન ઉતરત. એની વાં એક જબરું કારણ હતું. એ ભરવાડ માથે ગોરડું લઈને જેવી બજારે નીકળી એવું એક સમળું મોઢામાં મરેલો એરું લઈને ઉડતું જતું હતું. એના મોઢામાંથી લાળ ટપકતી જતી હતી. એ ઝેરી લાળ આ ગોરડામાં પડી એટલે મને થયું, જો રાજા આ ગોરડામાંથી ખાશે તો ન થવાની થઈ જશે. એટલે મેં વિચાર કર્યો કે અમારું જે થવું હશે એ થશે, પણ આ રાજાનો જીવ તો બચાવવો જ. એટલે અમે બહુ ઊંડો વિચાર કરીને પછી જ ગોરડું એ ફોડી નાખ્યું હતું. એની વાહે આ મરમ હતો. એનો ખુલાસો થાય એ મોર તો આપના જમાદાર સાહેબે અમને જાલીને સીધા જેલમાં પૂરી દીધા ને ઉપરથી મારી મારીને હાડકા પહાડા ખોખરા કરી નાખ્યા એ નફામાં. આ સાંભળીને રાજા બહુ રાજી થયા. બેયને છોડી મૂક્યા ને સારું ઇનામ આપ્યું. બુદ્ધિલાલે સોમચંદ શેઠ પાસેથી 1000 રૂપિયા પાછા ગણી લીધા. પછી બે ત્યાંથી ચાલી નીકળ્યા. ચાલતા ચાલતા બરોબર 3 મહિને દિલ્હી પહોંચ્યા. અહીં દિલ્હીનો દરબાર અકડે ઠઠ જામ્યો છે. સોને મળેલ સિંહાસન ઉપર બાદશાહ બિરાજમાન છે. ફરતા અમીર ઉમરાઓ બેઠા બેઠા રાજકાજની ને વિનોદ ચાતુરીની વાત કરે છે. ત્યાં આવીને આ બે જણા બાદશાહને એ કુરનીસ બજાવીને ઊભા રહ્યા. બાદશાહે આવનારાઓને આવવાનું કારણ પૂછ્યું. એના જવાબમાં સોમચંદ શેઠે બાદશાહ આગળ બીડો ધર્યો. હાથમાં ખોખા આપો ને જેમ અંબાજીના
વાંદરા લઈ લે એમ સડપ દેતા બાદશાહ બીડો હાથમાં લીધો ને ચપ દેતા આંખ ઉઘાડ્યો. આ તો બે એક કોર ઊભા છે. બાદશાહે ચકળવકળ આંખ્યું કરીને બીડો વાંચ્યો. એમાં લખ્યું હતું, આવનાર બે માણસને ગરદન મારશું. બીડો વાંચીને બાદશાહ બોલ્યા છે, કોઈ હાજર? એક કહેતા 21. જાઓ, આ બેયને ઊંડા કોતરુમાં લઈ જઈને ગરદન મારો. આ સાંભળતા જ સોમચંદ શેઠનું પોતિયું ઢીલું થઈ ગયું. સિપાહીઓ તો બેયને હાથ બાંધીને ઊંડા કોતરામાં લઈ ગયા. ત્યારે બુદ્ધિલાલ બોલ્યો, કાં શેઠ, આ તો ભવાલીએ ભર્યા ભૂજ્યા, હવે શું કરશું? સોમચંદ શેઠની આંખોમાં આંસુના તોરણ ટીંગાઈ ગયા. ગળા ગળા સાદે એણે કહ્યું કે બુદ્ધિલાલ, હવે તો તું બચાય તો બચવાનું છે, નહીં તો મોતના ખબર આપણા ઘર સુધી નહીં પોગે. બાયડિયું બાપડિયું વાટડિયું જોઈ જોઈને વિરહમાં ઝૂરી મળશે. શેઠ, હું આમાંથી ઉગારું તો મને શું હાલશો? બુદ્ધિલાલે કહ્યું. શું હાલશો? તું માગી મેળી મહેલ અને માળિયા સોનું ચાંદી ઝર ઝવેરાત તું રાજી થઈને માંગતા થાકજે. બુદ્ધિલાલ બોલ્યો, શેઠ, આમાંથી ઉગારું તો 5,000 રૂપિયા હાલશો? તારા 5 પણ મારા 10,000. હવે વાર કર્યા વિના આમાંથી ઉગાર જટ. ત્યારે બુદ્ધિલાલે બુદ્ધિ લડાવી એક મારા પાસે જઈને બોલ્યો, એને રેવા દો, પેલા મને મારો એટલે તમને ખબર પડે ને તમારા રાજાની ખબર પડે. મારનાર કહે, ભાઈ તું મરવા હાટું થઈને આટલો બધો અથરો ઉતાવળો સીધને થાશ. હું મરવા અથરો થાઉં છું એ બરોબર છે, પણ એનું કોઈ કારણ તો હશે ને? મારું મરણ એનું કારણ કહેશે. આ સાંભળીને મારનાર અઠે ચડ્યો. હવે તો કારણ કહે તો જ હા. ત્યારે બુદ્ધિલાલ શું કહે છે? તમારે કારણ જ જાણવું હોય તો સાંભળી લ્યો. જ્યાં અમારો જન્મ થયો હતો ત્યાં 7 દુકાળ પડ્યા હતા. એક જ્યોતિકારે જ્યોતિષ શાસ્ત્રી એવું જોયું છે કે અમે અભાગ્યા જ્યાં મળશું ત્યાં 14 દુકાળ પડશે. હવે અમારા રાજાને માંડ કળ વળી છે. ત્યાં તમારા બાદશાહ બહુ ચડ્યા છે. એમને હેઠા બેહારવા અમારા રાજાએ અમને મરવા માટે અહીં બીડો લઈને મોકલ્યા છે. મારનારે તો સડપ દેતા જઈને બાદશાહને વાત કરી કે બાદશાહ સાહેબ, આ તો આવું છે. એટલે બાદશાહ બેયને પાછા બોલાવી લીધા ને સાથે વોળાવ્યા મોકલીને કીધું કે બેયને આપણા રાજની હદ વટાવીને મૂકી આવો. વાટમાં ઈ હાથે કરીને મરે તોય હવે ન મરવા દેશું. એ અભાગ્યા આપણા રાજમાં મરશે તો 14 દુકાળ પડશે. 14 વરહ મેં વરસે નહીં. આપણી રૈયતને ખોરાક ક્યાંથી પૂરો પાડશું? અને ત્યારે એ સિપાહીઓએ સોમચંદને બુદ્ધિલાલને દિલ્હીની સરહદ વટાવી દીધા. ફરતા ફરતા 2-3 મહિને દેશમાં પાછા આવ્યા. અહીં તો રાજા ને પ્રધાન બેઠા છે. પ્રધાનના હૈયે તો ચિંતાનું કબૂતર એ ફફડી રહ્યું છે. ત્યાં 2 કચેરીમાં દાખલ થયા. બેયને પાછા આવેલા જોઈને રાજા અને પ્રધાન 2 ખુશ થયા. 2 સવિસ્તાર માંડીને હકીકત કહી સંભળાવી. ત્યારે એ રાજાએ કહ્યું, પ્રધાનજી, તમારી વાત સાચી છે. પૈસાવાળા કરતા બુદ્ધિવાળો આદમી વધુ કામ કરે છે. આપના દીકરા બુદ્ધિલાલે એ સાબિત કરી બતાવ્યું છે. બુદ્ધિલાલને 500 સોના મોરનું એ ઇનામ આપું છું. બુદ્ધિલાલ બુદ્ધિને ચતુરાઈથી એ સોના મોહરો અને શરતમાં જીતેલા રૂપિયા લઈને ઘેર આવ્યો. ત્યારે સર્વત્ર આનંદ વર્તી રહ્યો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળીએ આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં. બન્યા રહેજો મારી ચેનલ સાથે. મળીશું આગળના વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય શ્રી રામ.